જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દર્શન આપણે પણ બધા મજામાં છે ને. ભગવાન સૌનું મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે આપણે ઘરનું સાફ સફાઈનું કામ શરૂ કર્યું છે. જો તમે જોઈ શકો છો, આજે મેં અડધો સામાન ઉતારી નાખ્યો છે અને આ વરસાદના લીધે આ બધું જ ખોખા હાવ પલળી ગયા છે અને ઉપર ભેજ લાગી ગયો છે ને ઉપર સારી વળી ગઈ. જો આવું બધું થઈ ગયું છે બધા ખોખામાં. અને વસ્તુ અંદર સારી છે. જો આ બાજુ ટૂંના ખોખા છે તો આ બધી વસ્તુ સારી છે, પણ બધાના ખોખા ખરાબ થઈ ગયા છે. અને જો અહીંયા આપણે માળિયું ખાલી કરી નાખી પણ તમને દેખાતું હોય છે અંદર ભેજ લાગેલો છે. અને ઉપર પણ જો અહીંયા ખોખા પડ્યા છે, એ પણ ખોખા ભેજ ખાઈ ગયા છે ને તો ખરાબ થઈ ગયા છે. તો આજે મેં કીધું અમને ધાર્મિકને રજા છે ને તો મેં કીધું ઘર સફાઈ કામ કરી નાખ્યું. નહીં તો ઓમનું ટિફિન બનાવવાનું હોય તો 12 વાગે મારે ટિફિન કરવાનું હોય તો સવારનું કામ પતાવીએ તો આપણે ટિફિનનો ટાઈમ થઈ જાય તો કામ કરવાનો સમય ન રહે. મેં આજે અમને ધાર્મિકને રજા છે ને તો ઘરનું સાફ સફાઈ કરી નાખું. તો આજે આપણે આ રૂમની સાફ સફાઈ કરી નાખશું. અને દર વખતે તમારે કોઈ દિવસ આવું નુકસાન નથી થતું. આટલા વર્ષોથી અહીં રહીએ પણ કોઈ દિવસ ઘરમાં આવું નુકસાન નથી. પણ દર વખતે અમે વરસાદ આવે ને પહેલાં સિમેન્ટ નાખી દઈએ. તો આ વખતે મેહુલને કેટલી વાર કીધું સિમેન્ટ નાખી દે, પણ એને સિમેન્ટ ન નાખી તો મેહુલને લાપરવાહીને લીધે આટલું બધું નુકસાન થયું ને એને સિમેન્ટ ન નાખી તો દર વર્ષે પાણી ન પડતું ને આ વખતે પાણી પણ એટલું પડ્યું તો બધી જ વસ્તુ ખરાબ થઈ ગઈ અને બધી વસ્તુના ખોખા પલળી ગયા. તો હવે આ બધી વસ્તુ આપણે ઘરમાં કેટલી વસ્તુ હોય બધાના ખોખા સહિત આપણે રાખ્યું હોય તો સારું રહે. તો આ બધા ખોખા તો આપણે ફેંકી દેવા પડશે ને વસ્તુ પછી ક્યાંક કોથળી મને એમાં ભરી લઈશું. અને ધાર્મિક ભાઈ અમારે બ્રશ કરવા ગયા તો એ પણ હમણાં નાઈ બ્રશ કરીને આપણે કામ કરાવશે. તો હાલો આપણે ઘરની સફાઈ કામ શરૂ કરી નાખીએ. જો ભલે ઇલેક્ટ્રિક વસ્તુ છે મેં અહીં મૂકી દીધી છે. અમારી લાઇટ છે પણ આનો ઉપયોગ નથી કરતી ક્યારેય. અને આ સ્ટીરિયા ને એવું બધું છે અહીં મૂકી દીધું. આને ખોખા બધા ખરાબ થઈ ગયા છે. આ સેન્ડવિચ મશીન છે તો આ બધાને ખોખા ખરાબ થઈ ગયા છે. તો આને કંઈક વ્યવસ્થિત પછી આપણે મૂકી દઈશું. જો અડધો સામાન નીચે ઉતરી લીધો છે. આ બાજુના માળિયા ખાલી કરી નાખ્યા અને હજી આ બાજુનો સામાન તો બાકી છે. જો હજી કેટલો સામાન ભર્યો છે અને અહીંયા આટલો પડ્યો છે પણ અહીં નીચે હમાય એમ નથી એટલે આટલું હજી બાકી રાખશું ને. અહીં પહેલાં સાફ સફાઈ કરીને ગોઠવી દઈએ ને પછી આ બાજુનું કરશું. તો આ બધું પહેલાં સાફ સફાઈ કરવાની છે ને આ બધું ભીનું થઈ ગયેલું છે. આ બધાને તડકે સૂકવવું પડશે ને. આ કબૂતર છે ને બહુ આવે છે. હામાં આખો દિવસ 1 મિનિટ ન થાય 1 મિનિટે કબૂતર આવ્યા કરે અને પછી પંખામાં આવવાનું બહુ બીક લાગે એટલે મને એમ થાય ને તો કંઈ બીક નહીં આપણે. દસમું ભણતી ને ત્યારનો ચોપડો છે સાચવીને રાખ્યો છે. આ એક જ ચોપડો વધ્યો છે. જો છે ને 10મું ધોરણ મારા અક્ષર આવા થતા ત્યારે 10મામાં. અને આ ઉર્દુમાં મારું નામ લખેલ છે. મારી ફ્રેન્ડ એક હતી તો એણે મને આ ઉર્દુમાં નામ લખતા શીખવાડ્યું તો નામ લખીને લખ્યું છે. તો 10મામાં મારા અક્ષર આવા થતા હવે કંઈ નથી થતા અક્ષર. તો 10મા ધોરણની બસ આ એક યાદી વધી છે. આ મારી ભજનની બુક છે તો હું આરે લેતી એ મારા મેરેજ થયા ને ત્યારે જ બહુ મને ભજન લખવાનો શોખ હતો ત્યારે. તો ત્યારે ભજન લખતી અને સ્કૂલમાં ગાતી. તે દર શનિવારે હું ભજનને એવું ગાતી સ્કૂલમાં. તો આ એક મારા છોકરાને બતાવવા માટે એક ચોપડો રાખ્યો છે યાદીમાં. અને આ એક મારી રેસીપી બુક છે. જ્યારે મને રસોઈ બનાવતા બહુ નહોતું ભાવતું ત્યારે ગુજરાતી ચેનલ આવતી આપણે ટીવીમાં એમાંથી હું વિડીયો જોતી અને બધું લખીને રાખતી અને બધું શીખતી. જો બધું અલગ અલગ શીખવાનો મને બહુ શોખ હતો ત્યારે હું બધી આ બુકમાં લખીને રાખતી અને શીખતી. તો આવી રીતે હું કુકિંગ શીખી હતી. પછી આવા અક્ષર થતા મારા. જો ગોબર ગોટાળા અક્ષરે હવે તો હાવ આવાય નથી થતા. હવે તો નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે સ્કૂલમાં રજા છે અને હવે ધાર્મિકભાઈ જશે બહાર. ધાર્મિકભાઈ મસ્ત મજાનો આજે શર્ટ પહેર્યો છે. ધાર્મિકભાઈ મસ્ત લાગે છે તમે શર્ટ. નાહી ધોઈને ઉપડ્યા બહાર. તો અત્યારે આપણે બનાવીએ છીએ ઢોસા. રૂમનું સાફ સફાઈનું કામ થઈ ગયું. સામાન ઉપર ગોઠવાનું બાકી છે. તો હવે આપણે ઢોસા બનાવી નાખી. ખણગાવેલા મઠ નહીં પડ્યું હતું તેના મેં છે ને ક્રશ કરી નાખ્યું અને એમાં થોડોક ચણાનો લોટ અને થોડો કરવો નાખીને આપણે ઢોસાનું બેટર બનાવી નાખ્યું. તો તમે જોઈ શકો છો ઢોસા આપણા બનીને મસ્ત બનીને તૈયાર થઈ જશે. તમને પણ બતાવી દઉં. તો એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. કેમ કે ફણગાવેલા મઠ છે એટલે એ તો હેલ્ધી જો થાય.
અને એમાં મેં નાખી છે પાલક, દહીં ને એવું બધું નાખ્યું છે. છોકરાને ખાવાની મજા આવે. આપણે ફટાફટ છોકરાને ઢોસા બનાવી નાખીએ એટલે નવરાત્રી થઈ. અને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. તો એક ઢોસો મેં બનાવી નાખ્યો છે. ખૂબ સરસ બન્યો છે. પેપર થોડુંક નરમ રહે પણ ખાવાની બહુ મજા આવે. અને તમારે કડક પેપર કરવું હોય તો તમારે ચણાનો લોટ થોડોક વધારે નાખવાનો એટલે પેપર કડક થશે. અને થોડુંક રવો નાખવાનો. અને હવે આપણે એનું ઉપર થોડુંક તેલ નાખી દઈશું. આવી રીતે થોડુંક તેલ ઓલું કરી દેવાનું. અને ઉપર નાખી દેવાનું ધાણા જીરું, થોડીક હળદર અને થોડુંક નાખશું મરચું. મસ્ત થઈ જાય. રવાને આપણે થોડી વાર ચડવા દેવાનું છે. આપણે ઓમભાઈ ધમુભાઈ ટેસ્ટ કરાવી આવી. ઓમભાઈ ને ધમુભાઈ ને મજા આવી ગઈ. જો ડીશ ખાલી કરીને આપી ગયા. અને હવે આપણે એના પર ચીઝ એડ કરી દઈશું. ચીઝ નાખ્યું ને છોકરાને મજા આવે, થોડોક ટેસ્ટ પણ સરસ લાગે. તો આપણે ચીઝ નાખી દઈશું. આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એને કાઢી લઈશું. જો ઇઝીલી આપણે ફરી જાય. જો આ 100% હેલ્ધી છે. જો હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં. જો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે ઢોસો બનીને તૈયાર થઈ ગયો. જો મસ્ત મજાના ઢોસા બને છે. અને તમારે તરત ઉથલી પણ જાય છે. આમાં તેલ ને એવું કાંઈ નહીં લગાડવું પડે. પણ આપણે દરેક વખતે છે ને એવી રીતે પ્લેટ સાફ કરી નાખવાની. ઢોસાની લોડી હોય ને સાફ કરી નાખવાની. અને પછી તેલ એની કઈ જરૂર નહીં પડે. નમ તમારે આવી રીતે પાડી લેવાના છે. તો એ સરસ મજાના બનશે. પતલા જાડા જેવા તમારે બનાવો એવા બનાવવાના. તો આપણે નાના નાના બનાવીએ એટલે છોકરાને મજા આવે. જો બની ગયું મસ્ત. હવે થોડુંક બટર અથવા તેલ લગાવી દે. પણ હું અત્યારે બટર બહુ નથી લગાવતી. તેલ મસ્ત બનાવું. જો નજીકથી બતાવી દો. આપણો ઢોસો આવો બનીને તૈયાર થઈ જાય. આમ આપણે ઉપર ચીઝ ને પાલક ને બધું નાખી શકો. ઢોસા લઈને જમવા બેસી ગયા છે. જો આપણે મસ્ત મજાનો ચીઝ વાળો ઢોસો બનાવ્યો જમવા માટે. કાદમ કેમ બને છે? ખરાબ બને તો વાંધો નહીં. અને મારા ઓમભાઈ હજી બેઠા છે વાટે. ધાર્મિકભાઈ જમી લે પછી બેસે ને અહીંયા જો બે ભાઈનું મૂવી ચાલે છે. બે ભાઈ મૂવી જોવે છે. અને જ્યાં ઘર સાફ સફાઈનો સામાન પડ્યો છે. આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા. તો ચાલો બધા જમવા છે ને ઢોસા ખાવાનું મન થયું હોય આવી જાવ. મસ્ત મજાના ઢોસા એકદમ ક્રિસ્પી ઢોસા બનાવું છું ત્યારે તો ધમુભાઈ માટે. અને આનો શોર્ટ વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂકી દેવાના છીએ. તો તમે એમાં પણ વિઝિટ કરજો. શોર્ટ વિડીયો તમને પૂરો મળી જશે કે મેં કઈ રીતે બનાવ્યું એમ. તેમાં વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો અત્યારે આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા. ને આપણો રૂમ પણ સરસ મજાનો સાફ થઈ ગયો છે. જો તમે બધી રીતે આપણે સાફ કરી નાખ્યો છે. આખો રૂમ સરસ મજાનો વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું. અને હવે ખાલી ચાદર પાથરવાની બાકી રહી છે. અને કાચ ને એ બધું પોતા મારવાનું બાકી રહ્યા છે. કબાટ ને બધા પોતા મારવાનું બાકી રહ્યા છે. બાકી બધું આખું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ રૂમ આપણે સાફ થઈ ગયો. હવે ખાલી આ રૂમ ને રસોડું બાકી રહ્યું છે. તો હવે આપણે તૈયાર થઈ જાય. માથું બ્રુશ કાઢવાનું બે બાકી છે. ખાલી નાઈને તૈયાર થવાનું બાકી છે. તો આપણે ફ્રેશ થઈ ગયા. અત્યારે વાગ્યા છે કેટલા 4 વાગ્યા. 4 વાગે નવરી થઈશું. સવારની કામ કરતી તો અત્યારે 4 વાગે નવરી થઈ. એટલું કામ હતું કેમ કે મારે બહુ બધો સામાન છે. તો એકલા આપણે કામ કરીએ તો વાર લાગે. તો હવે હજી બપોરના વાસણ ટપાને તો બાકી છે કેમ કે બપોરે ઢોસા બનાવ્યા હતા. તો ઢોસા બનાવી પછી ઘડીક આરામ કરી લીધો હતો ને પછી કામ કરવા માંડી. ગોઠ ગોઠવાનું બાકી હતું. વાસણ પછી નિરાતે ઉઠકશું. તો હવે આપણે નાઈ ધોઈ લીધું ને હવે પાછા આપણે વાસણ મૂકી નાખશું. તો હાલ આવું બધું કામ કરી નાખીએ ફટાફટ. સાફ કરવામાં જો એટલો કચરો ને આટલી પસ્તી નીકળીશ તો આપણે બે આને છે ને બહાર મૂકી દઈશું. અને અમારો ઓમભાઈ જશે ને ત્યારે લેતા જશે તો પસ્તીને દઈ આવશે. એક રૂમમાં તો આટલો કચરો નીકળો બધો. એમાં આમાં ખોખાન બોખાન બધું પલ્લી ગયેલું છે ને એટલે વધારે કચરો નીકળો. તો ઓમભાઈ દઈ આવશે. અને કપડાં ધોઈને સૂકવાઈ ગયા છે. તો હવે આપણે નવરા થઈને કપડાને મૂકી લાગશે. તો કપડાં અહીં સોફા ઉપર ઢગલા ઉપર મૂકી દીધા છે.
ઢગલો કરી નાખ્યો સોફો અને બીજા કપડાં જો અહીં મૂક્યા છે ઓશિકાન કવર ને બધું આને મેં હાથેથી ધોઈ મૂકી દીધા હતા અને આ બધાને છે ને સિલાઈ કરવા પડે એમ છે આ બધાને છે ને સિલાઈ નીકળી ગઈ છે તો બધા ખરાબ થઈ ગયા છે તો આ બધાને સિલાઈ મારી દઈશું અને પછી આપણે ગોઠવીને મૂકી દઈશું. મારી કુકિંગની ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં 800 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં 7 લાખ વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે. તો દિલથી આપ સૌનો આભાર માનું છું. આમ જ આપને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. જો મસ્ત મજાની ભેળ બનાવે છે. જો મસ્ત મજાની ભેળ બનાવી છે બધાય માટે. અંદર નાખ્યા છે શું છે, કાંદા છે, લીંબુ છે, ટમેટા છે, દાડમના દાણા છે અને ધાર્મિકભાઈ મસ્ત મજાની ભેળ બનાવીને મિક્સ કરે છે. તો ચાલો બધા ભેળ ખાવા. આમાં ધાર્મિકભાઈ મસ્ત મજાની ભેળ બનાવી છે. કેમ ધાર્મિક? આવી જાઓ બધા ભેળ ખાવા. ધાર્મિકભાઈને ફૂલ લીંબુવાળી ભેળ ખાવાની બહુ મજા આવે. તમારા ધાર્મિકભાઈ ટ્યુશનમાં આવીને રોજ ભેળ બનાવે, ક્યારેક રોટલીની ભેળ તો ક્યારેક મમરાની. આજે મમરાની ભેળ બનાવીશ. કદમ આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા, થોડું ઘણું કામ બાકી હતું એ કામ કરી નાખ્યો અને અત્યારે બધા જો મમરા વઘારવી છે અને થોડોક ચેવડો પણ બનાવી નાખ્યો. જો આમાં ચેવડો બનાવ્યો છે. આપણે મખાના અને પૌવા ને એવું બધું આમાં તળી નાખી દીધું છે અને ખાલી મમરા વઘારાય છે ને એટલે આમાં આપણે મિક્સ કરી દેવાનું છે. તમે પહેલાં મમરા વઘાર નાખો એટલે ચેવડો આપણો ડબ્બો ભરાઈ જાય. અને પછી આપણે કરવાનું છે દૂધીનું શાક. જો દૂધી લઈ લીધી છે તો દૂધી સુધારીને આપણે દૂધીનું શાક કરી નાખશું. દૂધીનું શાક ને ભાખરી કરવાની છે. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. રસોઈ બનાવવાનું પણ મોડું થઈ ગયું, અત્યારે 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. પણ મેં તોય એક સાઈડ મમરા મૂકી દો તો મમરા પણ શેકાતા થયા અને એક સાઈડ શાક મૂકી દઈશું. ચાલો આપણે રસોઈ કરી નાખીએ પહેલાં. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો અવડા મોટા થયા ને બે બાદે છે ને ઓમભાઈ ને ધાર્મિકભાઈ બેન પરીક્ષા છે તે 2 વાર વાંચે છે અને હું અંદર પથારીને એવું કરીને નવરી થઈ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.